હેલો એવરીવન. ઘણા બધા સ્ટુડન્ટ્સની એક્સરસાઇઝ 11.4નો ક્વેશ્ચન નંબર 4 બાકી હતો. સો લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ 11.4 એન્ડ ધ ક્વેશ્ચન નંબર 1. આન્સર ધ ફોલોવિંગ. A. ટેક સરિતા's એજ ટુ બી વાય યર્સ. અહીંયા આપણને એવું કીધું છે કે સરિતાની એજ, પ્રેઝન્ટ એજ, ધેટ મીન્સ અત્યારની એજ વાય યર્સ લેવાની છે. બરાબર છે? તો અત્યારની એજ વાય યર્સ લેવાની છે. ધેટ મીન્સ તમારે અહીંયા શું કરવાનું છે? સરિતાઝ એજ ટુ બી વાય. સરિતાની હાલની ઉંમર કેટલી થશે? વાય યર્સ. વોટ વિલ બી હર એજ 5 years ફ્રોમ નાવ. ધેટ મીન્સ ફ્રોમ નાવ એટલે અત્યારથી 5 વર્ષ પછીની એજ એની કેટલી થશે. તો અહીંયા આપણને કીધું છે કે સરિતાઝ પ્રેઝન્ટ એજ ઇઝ ઇક્વલ ટુ વાય યર્સ. સરિતાની હાલની ઉંમર વાય યર્સ છે. નાવ હર 5 years ફ્રોમ નાવ. હર એજ 5 years ફ્રોમ નાવ એટલે કે આજથી 5 વર્ષ પછીની એજ. આપણને ખબર છે કે એજ જેમ જેમ વધતી જશે તેમ પ્લસ થતી જશે. સો હર એજ 5 years ફ્રોમ નાવ ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 5 years. ઓકે. નાવ ધ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ વોઝ હર એજ 3 years બેક. હવે 3 years બેક ધેટ મીન્સ 3 વર્ષ પછી તેની એજ કેટલી હતી? 3 વર્ષ પહેલાંની કહે છે, રાઈટ? 3 years બેક એટલે પાછળ જવાનું આપણે. તો હર એજ 3 years બેક ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 3 years બેક. ધેટ મીન્સ આઈ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ. અત્યારે તમે સ્ટાન્ડર્ડ 6માં 11 યર્સના છો. ઓકે. હવે હું તમને સેકન્ડ યર્સની એજ પૂછું કે સેકન્ડ યર્સની એજ મતલબ સેકન્ડ સ્ટાન્ડર્ડ્સમાં હતા ત્યારે તમારી એજ કેટલી હતી એ મારે પૂછવું હોય તો તમે માઇનસ કરીને જ મને કહેશો કે હા ટીચર હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આટલા યર્સનો હતો, રાઈટ? તો 3 years બેક ધેટ મીન્સ વી હેવ ટુ ડુ સબટ્રેક્શન. ઓકે. નાવ ધ નંબર 3. Sarita's grandfather is 6 times her age. સરિતાના દાદાજી 6 times her age. 6 times her age એટલે તેની ઉંમરના 3 ગણા. સો ગ્રાન્ડફાધર્સ એજ ઇઝ 6 times સરિતા's એજ. વોટ ઇઝ ધ એજ ઓફ હર ગ્રાન્ડફાધર? તો સરિતાના દાદાની ઉંમર કેટલી છે? તો હવે તમે જુઓ, ગ્રાન્ડફાધર્સ એજ ઇઝ 6 times સરિતા's એજ. સરિતાની ઉંમરના 6 ગણા. 6 times ધેટ મીન્સ 6y. સો સરિતા's grandfather's age is 6y years. Okay. Now the next number 4. Grandmother is 2 years younger than grandfather. See, grandmother is 2 years younger. 2 years younger than grandfather. That means સરિતાના દાદા કરતાં 2 વર્ષ યંગર એટલે કે નાના, 2 વર્ષ નાના છે. તો જુઓ ગ્રાન્ડફાધર્સ એજ કિતની आई थी? तो ग्रैंडफादर्स एज इज 6y years, राइट? और 2 years younger than grandfather. तो ग्रैंडफादરની એજ 6y, 2 years younger, that means -2. So Sarita's grandmother's age is 6y minus 2 years. Okay. Now the next one. We have to find out Sarita's father's age. Okay. Sarita's father's age is 5 years more than 3 times. 5 years more. Just wait. Yes. 5 years more એટલે 5 વર્ષ વધારે. Then 3 times Sarita's age. That means સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણા કરતાં
5 વર્ષ વધારે છે. વોટ ઇઝ હર ફાધર્સ એજ? તો તેના પિતાની ઉંમર કેટલી થાય? ફર્સ્ટ, સરિતા's પ્રેઝન્ટ એજ ઇઝ ઇક્વલ ટુ વાય. સરિતાની હાલની ઉંમર કેટલી છે? વાય. નાવ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ હર ફાધર્સ એજ. તેના પિતાની ઉંમર શોધવાની છે. તો આપણને અહીંયા કીધું છે કે 3 ટાઈમ્સ સરિતા's એજ, 3 ટાઈમ્સ સરિતા's એજ. ધેટ મીન્સ સરિતાની ઉંમરના 3 ગણા. સરિતાની ઉંમર કેટલી? વાય. એના 3 ટાઈમ્સ ઇઝ ઇક્વલ ટુ 3y થશે. 5 years મોર, મોર એટલે વધારે, 5 વર્ષ વધારે, 5 years મોર, ધેટ મીન્સ +5. સો સરિતા's father's age is equal to 3y plus 5 years. Okay. Now the next one. Number C. A rectangular box has height h centimeter. એક રેક્ટેન્ગ્યુલર ધેટ મીન્સ ચોરસ બોક્સ છે તેની હાઇટ h સેન્ટીમીટર આપેલી છે. સો અ રેક્ટેન્ગ્યુલર બોક્સ હેઝ હાઇટ ઇઝ ઇક્વલ ટુ h સેન્ટીમીટર. ઇટ્સ લેન્થ ઇઝ 5 ટાઈમ્સ ધ હાઇટ. લેન્થ ઇઝ 5 ટાઈમ્સ ધ હાઇટ. એની લેન્થ એટલે કે લંબાઈ એ 5 ટાઈમ્સ ધ હાઇટ, ધેટ મીન્સ હાઇટ કરતાં 5 ગણી. સો 5 ટાઈમ્સ ધ હાઇટ ઇઝ ઇક્વલ ટુ 5h સેન્ટીમીટર. સો ધ લેન્થ ઓફ અ રેક્ટેન્ગ્યુલર બોક્સ ઇઝ ઇક્વલ ટુ 5h સેન્ટીમીટર. એન્ડ બ્રીથ ઇઝ 10 સેન્ટીમીટર લેસ ધેન ધ લેન્થ. 10 સેન્ટીમીટર લેસ એટલે કે ઓછી. કોના કરતાં? લેન્થ કરતાં. તો રેક્ટેન્ગ્યુલર બોક્સની લેન્થ કેટલી આવી? 5h, રાઈટ? એના કરતાં 10 લેસ, સો -10. સો ધ બ્રેથ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર બોક્સ ઇઝ ઇક્વલ ટુ 5h minus 10 centimeter. Now clear? I hope you will be understand. Thank you.